આપણે વાત કરીએ સુરતની તો સુરત જિલ્લાના મહુવા તાલુકામાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે અંબિકા, પૂર્ણા અને ગુપ્તેશ્વર નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. નદી કિનારાના વિસ્તારોમાં વહીવટી તંત્ર એલર્ટ પર છે. સ્થાનિક ધારાસભ્ય મોહન ડોડિયા પણ અધિકારીઓ સાથે સ્થળ પર પહોંચી અને સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. અંબિકા નદી કિનારે આવેલા ઉમરા ગામના 6 ઘરના લોકોને સલામતીના ભાગરૂપે સ્થળાંતર કરવામાં આવ્યું છે. નમસ્કાર. આજરોજ વરસાદ વધુ હોવાના કારણે મારા કાર્ય વિસ્તારની જેટલી નદીઓ આવી છે ભરચક નદીથી ભરચક જાય છે. ભરપૂર પાણી અંબિકા નદીમાં આવ્યું છે અને અનાવલ ગુપ્તેશ્વર નદી એટલે કે અમારું આસ્થાનું ધામની નદી એ 2 નદી પર વધારેમાં વધારે પાણી જાય છે. પૂર્ણા નદીમાં પણ જાય છે અને અંબિકા નદી પર જે કાંઠા પર વસેલા ઉમરા ગામ, ભવરિયા ગામ, ભગવાનપરા, કાકરિયા જે નદીના કાંઠા પરના વિસ્તારના લોકોને કેટલાક લોકોને અમે સ્થળાંતર કર્યા છે. ઉમરા ગામે 50 થી 60 લોકો અને 5 થી 6 ઘરના લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે અને એમને ભોજનની વ્યવસ્થા ગ્રામ પંચાયતના માધ્યમથી કરવામાં આવી છે. અહીંયા તમામ તંત્ર કામે લાગી ગયું છે, પરંતુ હજુ પણ ઉપર વરસાદ વધારે હોવાના કારણે હજુ પણ વરસાદ વધારે આવે એવો ભય છે. પરંતુ અમે અમારું તંત્ર, પોલીસ તંત્ર, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, અમારા ચૂંટાયેલા પદાધિકારીઓ, પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખો અન્ય સાથે મળીને અમે એની નિગરાની કરી રહ્યા છીએ અને જેને જેવી મદદ જોઈએ એ મદદ આપવા માટે અમે ખડે પગે ઊભા છીએ. મને લાગે છે ત્યાં સુધી હજુ પણ વરસાદ ધીમો પડતો નથી, એટલે ઉપરવાસનું પણ પાણી અને અહીંના સ્થળનું પણ પાણી, આ બંને પાણી ભેગા થાય છે એટલે હજુ પણ અમને ભય છે. છતાં જેટલા લોકોને અમે સ્થળાંતર કરવાના છે, ઉમરા છે, કાકરિયા છે, ઘોરિયા છે, આ તરફ તરકાણી છે અંબિકામાં અને મહુવા તાલુકામાં એટલા બધા કોઈ સ્થળાંતર કરવા જેવા કોઈ ગામો દેખાતા નથી, પરંતુ અમે તૈયારી રાખી છે. પૂર્ણા નદી કાંઠે આવેલા લોકોને અમે જો પાણી ભરાય એવું અમને લાગશે એને સ્થળાંતર કરાવી દઈશું. અસ્તુ. ભારત માતા કી જય. અને સૌને મારી અપીલ છે, મારા 170 મહુવા વિધાનસભાની જનતાને, કે કોઈ બહાર નહીં નીકળે અને કંઈ પણ તમને મુશ્કેલી પડે તો ધારાસભ્ય તરીકે મને મારો કોન્ટેક્ટ કરવા સૌને મારો નમ્ર બધી અપીલ છે. અસ્તુ. ભારત માતા કી જય. જય જય ગરીબી. તો હાલ મારી સાથે આ બુલેટિનમાં બસ આટલું જ. બાકી દેશ દુનિયાના તમામ નવા સમાચારો માટે જોતા રહેજો.